મંચાસીન આચાર્યશ્રી એમ તો બધા આપણે જાણીએ જ છીએ એમનો પરિચય, છતાં પણ હજી કોઈ આપણે નવા સુંદર સાથ આવ્યા હોય તો એમના માટે અને વારે ઘડી આપણે કેમ કે દ્વિબદ્ધમ સુરબદ્ધમ ભવે, એકવાર કોઈ પશુને આપણે કોઈ ખૂટા ઉપર બાંધીએ આપણને સંશય લાગે કે આપણે એક ગાંઠ લગાવીશું તો છૂટી જાય તો આપણે બીજી આપણે ઘોડાગાંઠ લગાડી દઈએ, છૂટે નહીં. એ દોરી તૂટી જાય પણ છૂટે. એટલે સાંભળેલી વાતને એક વાર, બે વાર, ત્રણ વાર કે આપણે કેટલા વાર સાંભળીએ તો આપણા હૃદયમાં દૃઢ થઈ જાય. તેવી રીતે શ્રી પ્રાણનાથજી મંદિર પીપલોદ અને આ જે બીજો વાર્ષિક ઉત્સવ, વાર્ષિક મહોત્સવ, અને માહેશ્વર તંત્રમાં એક નવો શબ્દ જે છે પરમોત્સવ. ઉત્સવ, મહોત્સવ, પરમોત્સવ. જ્યાં આગળ કેવલ અને કેવલ સબકા માલિક એક પૂર્ણ બ્રહ્મ પરમાત્માની કથા, ચર્ચા, વાણી, કીર્તન, ભજન થતું હોય એને આપણે કહીએ પરમ ઉત્સવ. એના કરતા મોટો ઉત્સવ આ બ્રહ્માંડમાં જે મને બીજો હોઈ શકે નહીં. તો આપણે અહીંયા જે આપણી બ્રહ્મવાણી છે અને બ્રહ્મવાણીની સામે આપણે જે આચાર્યશ્રી વિરાજમાન છે, તો જે આચાર્યજી અમે જે આપણે સૂર્યપ્રતાપજી, અર્જુનજી અને બીજા આપણા જે રણજીતજી અને બીજા આપણા જે છે બીજા ગુરુભાઈ, લગભગ અમે 20 વર્ષોથી સાથે, મતલબ જ્યારે અમારી ઉંમર 12-13 વર્ષની હતી ત્યારથી અમે બધા સાથે જ છીએ. જ્ઞાનપીઠથી લઈને અત્યાર સુધી આ પ્રચારના વિભાગમાં. તો અને કેવી રીતે એક નાનકડા 12-13 વર્ષના છોકરાઓને આગળ વધારવાનું અને આગળ વધારી સંસ્કૃત ને હિન્દી, ગુજરાતી, વાણી, વિતક અને બધું જ્ઞાન આપવાનું, તો એ જ્ઞાન આપવા વાળા, સહયોગ કરવા વાળા, માર્ગદર્શન કરવા વાળા જે બધા ઉપલબ્ધ છે. જેવી રીતે આપણને સામે સોફા પર અમારા કિરણ માતાશ્રી છે, વર્તમાનમાં એ કન્યા ગુરુકુળના આચાર્ય છે. પણ કન્યા ગુરુકુળના આચાર્ય જ્યારે કન્યા ગુરુકુળનું ઉદ્ઘાટન નહીં થયું ને એના પહેલા સરસાવામાં જે વાણી બીતકલી અમે ભણ્યા હોય સૌથી પહેલા, તો માતાશ્રી, પછી આપણે ચંદ્રગુરુજી જે આપણે જ્ઞાનપીઠમાં છે, આચાર્ય શ્રી હીરાલાલજી, એવા કેટલા આચાર્યોનું જીવનદાન છે. તો અમારા જેવા આવા જે છોકરાઓ છે એ કઈ ભણી ગણી અને રાજ્યની સામે અને આપણા સામે કઈ શબ્દ કહી શકીએ. અને એ બધો સહયોગ કોનામાં જાય? જે સુંદર સાથ અહીંથી તન, મન, ધનથી જે આપણે સહયોગ કરીએ. જ્યારે મેં એક હમણાં ગુનામાં એક આપણે ચર્ચા કરી હતી, એવા પણ એક બેન હતા જેમને 1 લાખ રૂપિયાની સેવા કરી. તમે પૂછ્યું એ બેનને કે બેન તમે આ 1 લાખ રૂપિયાની સેવા કેવી રીતે કરી? તો બેને જવાબ આપ્યો, 6 મહિના સુધી મેં મારા ઘરમાં કોઈ પણ શાકભાજી લાવી નથી. મારા દીકરા મને શાકભાજીનો જે મને પૈસા આપે, હું મારી છોકરી કંઈથી લઉં, મારા પડોશી કંઈથી લઉં, મારા પતિ જોડેથી લઉં, પણ હું શાકભાજી લાવી 7 મહિના. હજી ગોભી, વટાણા હોય કે ગાજર હોય, રૂપિયો કિલો થઈ જાય તો પણ લાવતી. કોઈ પણ શાકભાજી માર્કેટમાં વધારે આવે એટલે એનો ભાવ ડાઉન થઈ જાય. પણ એનો સેવાનો કે હું પોતે તો મારા શરીરથી સેવા નહીં કરી શકું, પણ આમાં કંઈક મારી સેવા જે થઈ શકે, આવો ભાવ લઈને આવા કેટલા સેંકડો, હજારો સુંદર સાથનું બલિદાન છે અને આ સેવાનો ભાવ છે. એટલે રાજ્યની વાણી આજે ઘર ઘર સુધી છે અને આટલા જે આપણા આચાર્યો છે, આટલા આપણે પ્રચારકો છે, એ બધા આપણા સુંદર સાથની સેવાનું આ પ્રતિફળ છે. તો હવે આપણે આચાર્યશ્રીના મુખારવિંદેથી શ્રી બ્રહ્મજ્ઞાન વાણી સાંભળશું. કેમ કે આ બ્રહ્માંડમાં સર્વેશામ દાનાનામ બ્રહ્મદાનમ વિશિષ્યતે. બ્રહ્મદાનથી મોટું દાન છે જ નહીં. અને આ બ્રહ્મદાનના બદલામાં હમણાં કોઈ સુંદર સાથ એમ કે ભાઈ મેં હમણાં અડધો કલાક ચર્ચા સાંભળ્યો અને તમને હમણાં આપણે 1 કલાક દક્ષિણ આપી દઈએ. પણ શાસ્ત્રોએ કીધું કે બ્રહ્મ વાણીના જે આપણે પ્રવચન સાંભળે એના બદલામાં પૃથિવ્યામ તદ દ્રવ્યમ નાસ્તિ યદ દત્વા અંગણી ભવે. સંપૂર્ણ બ્રહ્માંડમાં એવું કોઈ દ્રવ્ય પદાર્થ નથી જેને આપણે સોંપીને કહી દઈએ કે તમારું જે ઋણ હતું એ ઋણ ઉતરી
જાય. એટલે એવું આપણે બ્રહ્મજ્ઞાન સાંભળીએ છીએ આચાર્યના મુખારવિંદથી. તો 30 મિનિટ માટે પૂજ્ય શ્રી આચાર્યજી આપણે બ્રહ્મવાણી ચર્ચાનું રસપાન કરાવશે. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે.